નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો। ફરી એકવાર તમારું અમારી યુટ્યુબ ચેનલ ઉપર હાર્દિક સ્વાગત છે। મિત્રો, ચૈતી અમાવસ્યાના દિવસે જો તમે આ 3 વૃક્ષોનો સ્પર્શ કરી લેશો તો દુનિયાની કોઈ તાકાત તમને ધનવાન બનવાથી રોકી નહીં શકે। અમાસના દિવસે આ વૃક્ષને જે કોઈ પણ વ્યક્તિ સ્પર્શ કરે છે તો એ રાતોરાત જ કરોડપતિ બની શકે છે, તેમજ તેનું ભાગ્ય ચમકી જાય છે। તો મિત્રો, આજના વિડીયોમાં અમે તમને 3 એવા વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષનો તમારે અમાસના દિવસે સ્પર્શ કરી લેવાનો છે, જેથી જલ્દી જ તમારા ઘરની ગરીબી સમાપ્ત થઈ જશે। મિત્રો, 3 જ નહીં પણ અમાસના દિવસે જો તમે આ 3માંથી કોઈ પણ એક વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો તમારા નસીબ ચમકી જશે। આથી મિત્રો, આજના વિડીયોને જો તમે એકવાર આખો જોઈ લેશો તો તમને એવી મહત્ત્વની જાણકારી પ્રાપ્ત થશે કે જેનાથી તમારા ઘરમાં ધન આવવાના બધા જ રસ્તા ખુલી જશે। તેમજ અમે જે વૃક્ષ જણાવીએ છીએ એ વૃક્ષનો જો તમે સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં સાક્ષાત મહાદેવ પ્રસન્ન થશે કે જેથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તો મિત્રો, આ વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી છે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે ઈચ્છતા હોવ કે મહાદેવની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કોમેન્ટમાં હર હર મહાદેવ તથા ઓમ નમઃ શિવાય જરૂરથી લખી દેજો। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં વૃક્ષોને આપણે દેવી દેવતાઓનું સ્વરૂપ માનીને આપણે તેની પૂજા અર્ચના કરતા હોઈએ છીએ। તેની સાથે જ અમુક એવા શુભ પર્વ હોય છે, તો જો આપણે આવા શુભ દિવસ ઉપર એ વૃક્ષોનો સ્પર્શ કરવાથી જ આપણી સમસ્ત મનોકામના પૂર્ણ થતી જતી હોય છે। અને મિત્રો, શાસ્ત્રોમાં પણ જણાવવામાં આવ્યું છે કે આ છોડ અને વૃક્ષો છે એ મનુષ્યને એમ જ પ્રાણવાયુ પ્રદાન કરે છે અને આપણે એમાંથી ઓક્સિજન પણ મેળવી શકીએ છીએ। મિત્રો, આ વૃક્ષો છે એ પોતે તો તડકામાં તપે છે, પણ તે વૃક્ષો મનુષ્યને શીતળ છાયા આપે છે। અને મિત્રો, આ વૃક્ષો આપણને ફળ ફૂલ પણ આપે છે। આથી આપણા જીવનમાં ઘણી બધી વસ્તુમાં વૃક્ષો આપણને મદદરૂપ થાય છે। અને મિત્રો, આપણા શાસ્ત્રોમાં પણ ઘણા બધા એવા પવિત્ર વૃક્ષો જણાવવામાં આવ્યા છે કે જેની આપણે પૂજા આરાધના કરીએ છીએ તો આપણી બધી જ મનોકામના પૂર્ણ થઈ શકે છે। અને જો મિત્રો, તમે અમાસના દિવસે આ વૃક્ષોનો એકવાર સ્પર્શ કરી લેશો તો તમારા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ થશે કે જેનાથી તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। તેમજ જો વૃક્ષોમાં આપણે પીપળાના વૃક્ષની વાત કરીએ તો તેને વૃક્ષોનો રાજા માનવામાં આવે છે, કારણ કે મિત્રો, પીપળાના વૃક્ષનું આયુષ્ય અન્ય વૃક્ષની તુલનામાં બહુ અધિક હોય છે। મિત્રો, ભગવાન શ્રી કૃષ્ણ પણ ગીતામાં એવું કહે છે કે હું વૃક્ષોમાં પીપળાનું વૃક્ષ છું, કારણ કે પીપળાના વૃક્ષમાં સ્વયં ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા નિવાસ કરે છે। તો મિત્રો, તમે આ ચૈત્રી અમાવસ્યાના વિડીયોને એકવાર આખો જોઈ લેશો તો અમે તમને એ વૃક્ષો વિશે જણાવશું કે જે વૃક્ષનો તમારે ચૈત્રી અમાવસ્યાના પાવન પર્વ ઉપર આ વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની કૃપાથી તમારું નસીબ આખું ચમકી જશે। તેમજ તમારા ઘરમાં જો ગરીબી તેમજ દરિદ્રતા હશે તો એનાથી તમને મુક્તિ મળી શકે છે। જો તમારી ઈચ્છા પૂરી ન થતી હોય તો અમે તમને જે વૃક્ષ જણાવીએ છીએ એનો તમારે અમાસના દિવસે સ્પર્શ જરૂરથી કરી લેવો જોઈએ। મિત્રો, આપણા હિન્દુ ધર્મશાસ્ત્રોમાં ઘણા એવા વૃક્ષો છે કે જે કલ્યાણકારી અને મંગલકારી મનાય છે। આ વૃક્ષો મનુષ્યના બધા જ પ્રકારના કષ્ટો તેમજ દુઃખને દૂર કરે છે। તો મિત્રો, આજના ચૈત્રી અમાવસ્યાના વિડીયોમાં અમે તમને એવા 3 પવિત્ર વૃક્ષો વિશે જણાવશું કે જેને તમારે અમાસના દિવસે સાંજના સમયે આ વૃક્ષોનો સ્પર્શ કરીને આવી જવાનું છે। તેની સાથે જ તમારે આ વૃક્ષોની નીચે એક એવી વસ્તુ અર્પણ કરવાની છે કે જેનાથી તમારું નસીબ તમારો સાથ આપવા લાગશે। તેમજ મિત્રો, તમે અમાસના દિવસે આ વૃક્ષનો એકવાર જો સ્પર્શ કરી લેશો અને આ એક વસ્તુને વૃક્ષની નીચે અર્પણ કરી દેશો તો તમારું દુઃખ કે તમારી જે કાંઈ પણ સમસ્યા હોય એ તમે એકવાર બોલી દેશો તો એક જ વારમાં આ ઉપાય કરવાથી તમારી સમસ્ત મુશ્કેલી છે એ સમાપ્ત થઈ જશે અને તમારી જે પણ મનોકામના છે એ પૂર્ણ થઈ જશે। તો મિત્રો, જો તમે દરરોજ બહુ મહેનત કરો છો
પણ તેમ છતાં તમને વધારે પૈસા નથી મળતા, તો મિત્રો તમારે આ વિડીયો આખો જોવો જોઈએ, કારણ કે જો આ વિડીયોને તમે એકવાર આખો જોઈ લેશો તો મિત્રો તમને ધનવાન બનવાથી કોઈ રોકી નહીં શકે। અને અમાસના દિવસે જો તમે આ એક ઉપાય કરી લેશો તો મિત્રો ભગવાન મહાદેવ ખુદ તમને ધનવાન બનાવી દેશે। તે મુજબ તમારા જીવનમાં જે કોઈ પણ દોષ લાગેલા હશે અને જો તમારી ઉપર કોઈની નજર લાગી હશે તો મિત્રો એને આ વૃક્ષો છે એ પોતાની અંદર ખેંચી લેશે। તો મિત્રો આવો હવે આપણે જાણીએ કે તમારે અમાસના દિવસે એવા કયા 3 વૃક્ષોનો સ્પર્શ કરી લેવાનો છે કે જેનાથી તમારું નસીબ આખું ચમકી જશે। તો મિત્રો અમે તમને એ વૃક્ષો વિશે જણાવીએ એ પહેલાં જો તમે અમાસના વિડીયોને એક લાઇક ન આપી હોય તો લાઇક જરૂરથી આપી દેજો। અને આપની બેસ્ટ સ્ટોરી 2 યુટ્યુબ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય તેમજ હર હર મહાદેવ જરૂરથી લખી દેજો, જેથી કરીને ભગવાન ભોલેનાથ અને માતા પાર્વતીની કૃપા આપના સૌ ઉપર નિરંતર બની રહે। તો મિત્રો અમાસના દિવસે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ પારિજાતનું વૃક્ષ હોય તો તમે તેનો સ્પર્શ અવશ્ય કરી લેજો, કારણ કે મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે એની ઉત્પત્તિ સમુદ્ર મંથનના સમયે થઈ હતી અને મિત્રો આ વૃક્ષને દેવરાજ ઇન્દ્રના નંદનવનમાં સ્થાપિત કરવામાં આવ્યું હતું। આથી મિત્રો આ પારિજાતનું વૃક્ષ છે એ બહુ જ મહત્વનું છે અને આ પારિજાતનું વૃક્ષ છે એ ભગવાન શ્રી કૃષ્ણ મનુષ્ય જાતિના કલ્યાણ અર્થ આ પારિજાતના વૃક્ષને ધરતી ઉપર લાવ્યા હતા। આની સાથે જ મિત્રો જો તમે અમાસના દિવસે આ પારિજાતના વૃક્ષનો સ્પર્શ કરી લેશો તો મહાદેવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થશે। અને સાથે જ જો તમે આ વૃક્ષનો સ્પર્શ કરી લો છો અને અમાસના દિવસે સાંજના સમયે આ વૃક્ષ નીચે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવી દેશો તો તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે છે, કારણ કે મિત્રો આ વૃક્ષ છે એને બહુ પવિત્ર માનવામાં આવે છે। તેની સાથે જ મિત્રો હવે આપણે બીજા વૃક્ષ વિશે વાત કરીએ। મિત્રો અમાસના દિવસે જો તમારા ઘરની આજુબાજુમાં પીપળાનું વૃક્ષ હોય તો મિત્રો તમારે અમાસના દિવસે ભગવાન શંકરના નામનું સ્મરણ કરીને પીપળાના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ। તેમજ આ વૃક્ષની નીચે તમારે એક શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવીને આ દીવાની અંદર તમારે 3 લવિંગ પણ અર્પણ કરી દેવા જોઈએ। અને સાથે જ મિત્રો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાના નામનું પણ સ્મરણ કરવું જોઈએ, કારણ કે મિત્રો પીપળાના વૃક્ષમાં સાક્ષાત ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનો વાસ હોય છે। અને જો તમે અમાસના દિવસે પીપળાના વૃક્ષનો સ્પર્શ કરી લો છો તો ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતા અને ભગવાન શંકર તેમજ માતા પાર્વતીની પણ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી સમસ્ત મનોકામના પૂર્ણ થવા લાગે છે। અને સાથે જ તમે જ્યારે પણ આ વૃક્ષને સ્પર્શ કરો અને ત્યાં દીવો પ્રગટાવો ત્યારે તમારે એ પીપળાના વૃક્ષને પ્રાર્થના કરવાની છે કે હે વૃક્ષરાજ, અમારી આ મનોકામના છે એ તમે પૂર્ણ કરી દેજો। તેમજ મિત્રો હવે આપણે તેજા વૃક્ષ વિશે વાત કરીએ કે આ વૃક્ષનો તમારે અમાસના દિવસે સ્પર્શ અવશ્ય કરી લેવાનો છે। મિત્રો આ વૃક્ષ એટલું બધું પવિત્ર છે અને એટલું ગુણકારી છે કે જો તમે આ વૃક્ષનો સ્પર્શ અમાસના દિવસે કરી લો છો તો ભગવાન શંકર સાક્ષાત રૂપમાં તમારા ઉપર પ્રસન્ન થઈ શકે છે અને સાથે જ તમને માતા પાર્વતીની પણ કૃપા પ્રાપ્ત થાય છે। તો મિત્રો અમાસના દિવસે તમારા ઘરની આજુબાજુમાં અથવા તો કોઈ પણ જગ્યાએ જો બીલીપત્રનું વૃક્ષ હોય તો એનો તમારે અવશ્ય સ્પર્શ કરી લેવો જોઈએ। અને જો મિત્રો બની શકે તો બીલીપત્રના વૃક્ષની નીચે તમારે એક દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ। અને સાથે જ જો તમે ત્યાં ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો છો તો ભગવાન શિવની કૃપા તમને અવશ્ય પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારી ઉપર જો કોઈની નજર લાગી હશે તો તે નજર પણ સમાપ્ત થઈ જશે। જો તમારી ઉપર કોઈ દોષ જેવા કે વાસ્તુ દોષ, મંગળ દોષ હશે તો એનાથી પણ તમને છુટકારો મળી શકે છે। તો તમારી કોઈ વર્ષો જૂની મનોકામના હશે તો તે અવશ્ય પૂર્ણ થઈ શકે છે। સાથે જ જો તમે બહુ ગરીબ હશો તો મિત્રો તમારે અમાસના દિવસે બીલીપત્રના વૃક્ષનો સ્પર્શ અવશ્ય કરી લેવો જોઈએ કે જેથી કરીને તમને ઉત્તમ ફળની પ્રાપ્તિ થઈ શકે। મિત્રો બીલીપત્રનું વૃક્ષ છે એ બહુ જ પવિત્ર માનવામાં આવે છે અને તમે જ અમાસના દિવસે બીલીપત્રના વૃક્ષને લગતું કોઈ પણ ઉપાય કરો છો
તો મિત્રો, તમારી બધી જ મનોકામના છે એ અવશ્ય પૂર્ણ થઈ શકે છે। જો તમારા ઘરમાં કોઈ નકારાત્મક ઉર્જા હોય તો તમારે અમાસના દિવસે બીલીપત્રનું પાન છે એ ઘરમાં અવશ્ય લાવવું જોઈએ। તેની સાથે જ જો મિત્રો તમારા ઘરની આજુબાજુમાં કોઈ મંદિર હોય તો અમાસના દિવસે જો તમે શિવલિંગ ઉપર અર્પણ કરેલું બીલીપત્રનું પાન છે એ તમે ભગવાન શંકરની પરવાનગી લઈને પોતાના ઘરના મંદિરમાં સ્થાપિત કરો છો તો તમારા ઘરમાં સાક્ષાત ભગવાન મહાદેવનો વાસ રહે છે। મિત્રો, અમે આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ખૂબ જ પસંદ આવી હશે। જો આ વિડીયોને તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક અને શેર કરી દેજો। અને આપે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો। મળીશું મિત્રો હવે એક નવા વિડીયો સાથે। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।